નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોની અંદર જણાવવા માગું છું કે મિત્રો 5 તારીખના રોજ ચૈતરભાઈ વસાવાને જામીન મળવા માટે આખો દિવસ આખા આદિવાસી સમાજ પરિવારે રાહ જોઈ અને એમની સુનાવણીનો સમય સૌથી લાસ્ટમાં રાખવામાં આવ્યો। તો આ તમામ પ્રકારનું જે હકીકત છે, ષડયંત્ર છે, એના વિશે આજે વાત કરવાની છે। તો મિત્રો ખાસ કરીને વિડીયોમાં બને રહેશો ને વિડીયોને બને એટલો શેર કરશો। અને એ સાથે કહેવા માગું કે ચૈતરભાઈ વસાવાનો કેસ, એમને કેસ પ્રત્યેની જે સુનાવણી એ શા માટે હાઈકોર્ટ દ્વારા લાસ્ટમાં રાખવામાં આવી। હાઈકોર્ટ એ કોઈના બાપની જાગીર નથી। હાઈકોર્ટ એ કોઈના દબાણ નીચે આવી ના શકે। અને છતાં પણ આજના યુગની અંદર સત્તાપક્ષ દ્વારા આખી હાઈકોર્ટને દબાણ કરવામાં આવે છે કે કયા વ્યક્તિનો કેસ અને એની સુનાવણી તમારે કેવી રીતે કરવી અને કેવી રીતે કોના તરફેણમાં કરવી, એ તમામ વિગત સત્તાપક્ષ દ્વારા જ્યારે હાઈકોર્ટને આપવામાં આવે છે અને એ બદલ એવી જ રીતે હાઈકોર્ટ આખી સત્તાપક્ષ દ્વારા જે પણ નિવેદનો આપવામાં આવે એ પ્રમાણે સુનાવણી કરે છે। એનું આજે જીવતું જાગતું સબૂત છે કે મિત્રો સતત ચાલી રહેલા 1 મહિનો થઈ ગયો આજે કે ચૈતરભાઈ વસાવાને સેશન કોર્ટમાં જામીન ના મળ્યા। મંત્રીના દીકરાને તાલુકા જ્યુડિશિયલ કોર્ટમાં જામીન મળી જાય છે, તાલુકા કોર્ટમાં, અને એ પણ જે આજીવન કેદને સજાને પાત્ર હોય અને એવા વ્યક્તિ કે જેને કમલમ ધારણ કરેલું હોય, ભગવો ધારણ કરેલો હોય, અને એવા વ્યક્તિને તાલુકા કોર્ટની અંદર જામીન મળી શકે। અને આજે ચૈત્ર વસાવા કે જેમને 9 થી 10 વર્ષની સજા થઈ શકે એવી કલમો લગાવવામાં આવી। એક તો 109 અને 307। તો આ કલમની અંદર સેશન કોર્ટ જામીન આપી શકે છે, છતાં આ ભ્રષ્ટ નેતાઓ, ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ સરકાર દ્વારા એવા ષડયંત્રો બનાવવામાં આવે। અને ભ્રષ્ટ સરકાર છે તો એમની અંદર લોકો પણ જે મોટા પદાધિકારીઓ છે એ ભ્રષ્ટ જ છે કે જે 22 જુલાઈના રોજ ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા અને ચૈતરભાઈ વસાવાના સમર્થકોએ, કાર્યકરોએ જામીન અરજી મૂકવામાં આવી હાઈકોર્ટ સમક્ષ। તો 22 જુલાઈના રોજ જ્યારે ચૈતરભાઈ વસાવાને જામીન મળવાના જ હતા, તો એવાની અંદર સરકારી વકીલ દ્વારા જે પુરાવાઓ રજૂ ના કરી શક્યા એના કારણોસર સમય માંગવામાં આવ્યો। તો મિત્રો 13 દિવસનો સમય આપી, 13 થી 14 દિવસનો, અને આ કેસની અંદર 5 ઓગસ્ટના રોજ સુનાવણી કરવામાં આવશે એવી લોકોને જાણ કરવામાં આવી। એટલે હજુ પણ વધારે 14 દિવસ ચૈતરભાઈ જેલવાસ ભોગવે એવા મનસુબા સાથે ભ્રષ્ટ ભાજપ સરકાર અને એમના કાર્યકરો, એમાં મનસુખ વસાવા હોય, સંજય વસાવા હોય, પ્રશાંત સુબે હોય કે કોઈ પણ પદાધિકારી હોય, એમના દ્વારા ઉચ્ચ દબાણ કરી
અને હાઈકોર્ટને જણાવવામાં આવ્યું કે આ વ્યક્તિ કોઈ પણ કારણોસર બને એટલું વધારે ને વધારે કલમો લગાવી અને આ વ્યક્તિને જેલની અંદર રાખવામાં આવે કે જેથી અમારા કાળા કારનામો, અમારા કાળા કારસ્તાન બહાર ના આવે. નહીતર આ વ્યક્તિ જો જેલની બહાર આવશે તો અમારા દરેક કાર્યકરો, દરેક પદાધિકારીઓ, દરેક નેતાઓને ખુલ્લા પાડી દેશે. એ કારણોથી લઈ અને હાઈકોર્ટમાં ચોરી છુપી પર્સનલી રીતે હાઈકોર્ટને દબાણ કરે છે કે આ વ્યક્તિને બને એટલો હજુ જેલની અંદર સમય વિતાવે એવી કોશિશ કરો. અને એ મુદ્દાને આખો ધ્યાનમાં લઈ અને હાઈકોર્ટ દ્વારા જ્યારે 5 ઓગસ્ટના રોજ ચૈતરભાઈ વસાવાને રજૂ કરવામાં આવે છે તો કોર્ટ દ્વારા સામેથી પ્રત્યુત્તર આવે છે કે ચૈતરભાઈ વસાવાની સુનાવણી પાછળ છે, આગળના હજુ ઘણા બધા સુનાવણીઓ બાકી છે, એમનો નંબર આવે ત્યારે આપણે સુનાવણી આપીશું. ત્યાં સુધી શાંતિ રાખવા, શાંતિ જાળવવા નમ્ર અપીલ છે. આવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવે છે. એટલે મિત્રો, ચૈતરભાઈ વસાવાના સમર્થકો, આદિવાસી આખો સમાજ સાંજ સુધી, જ્યાં સુધી હાઈકોર્ટનો સમય પૂરો ના થાય ત્યાં સુધી મીટ માંડીને એક આશા લઈ અને હાઈકોર્ટ સમક્ષ પોતાની નજર રાખી અને બેસી રહ્યું. અને જ્યાં સુધી હાઈકોર્ટનો પૂરેપૂરો સમય પૂર્ણ ન થયો ત્યાં સુધી ચૈતરભાઈ વસાવાનો કેસ, એમની સુનાવણી, આખો મુદ્દો હાથ ધરવામાં ના આવ્યો. કોના કારણે? આ ભ્રષ્ટ સરકારના કારણે, ભ્રષ્ટ પદાધિકારીઓના કારણે, ભ્રષ્ટ મંત્રીઓના કારણે. અને હાઈકોર્ટ દ્વારા જણાવી દેવામાં આવ્યું, હાઈકોર્ટને તો ઉપરથી જે પણ ઓર્ડર મળે, જે પણ કરવાનું કહેવામાં આવે ભ્રષ્ટ સરકાર દ્વારા, તો આ ઉપરથી એક તમામ ગુજરાતની જનતા, દરેક સમાજની જનતા એ ખાસ કરીને જાણી લે અને પોતાના મનની અંદર આ વાત પૂરેપૂરી ઉતારી લે અને વસાવી લે. મિત્રો, તમામ આદિવાસી સમાજને એવું હતું કે 5 તારીખના રોજ અમારો મસીહા બહાર આવશે અને અમારા અટકેલા વિકાસના કાર્યો અને આગળ હાથ ધરશે. પણ આપણે તમામ આદિવાસીનો સમાજના દરેક મિત્રોને એ લાગણી દુભાણી છે અને હાઈકોર્ટ દ્વારા આજે એટલું કહી અને આખો કેસને મુલતવી રાખવામાં આવ્યો છે. અને હાઈકોર્ટ દ્વારા જણાવી દેવામાં આવ્યું કે હવે પછીની આવનારી 13મી ઓગસ્ટના રોજ આ સુનાવણી જાહેર કરવામાં આવશે. તો આખા ષડયંત્રના ભાગરૂપી જે કાર્ય થઈ રહ્યું છે એ લોકોને આવનારા સમયની અંદર આદિવાસી સમાજ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદરથી એનો મોટો બહિષ્કાર કરવામાં આવશે, સત્તા પક્ષનો બહિષ્કાર કરવામાં આવશે. અને અત્યારે જે હાઈકોર્ટ સત્તા પક્ષના નિવેદનોને નમન કરી રહી છે, સર ઝુકાવી રહી છે, તો હાઈકોર્ટને પણ જણાવી દેવામાં આવે કે આવી રીતે નિર્ણય લેવામાં આવશે તો એક દિવસ આખી હાઈકોર્ટને ઉખાડી અને ફેંકી દેવામાં આવશે. અત્યારે તમે ચૈતરભાઈ વસાવાને
જેટલું બને એટલું વધારે ને વધારે દિવસો લંબાવી રહ્યા છો. આખા ડીડિયાપાડા વિસ્તારના તમામ લોકોના લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યા છો. જે પણ હાઈકોર્ટના અધિકારીઓ હોય, જજ હોય, ન્યાયાધીશ, ગમે પણ સત્તા પક્ષના કહેવા મુજબ જે કાર્ય કરી રહેવામાં આવ્યા છે અને સત્તા પક્ષનો એ જે નિવેદનો આપે એ માન્ય રાખીને જે કાર્ય કરી રહી છે હાઈકોર્ટ, આવનારા સમયની અંદર એ લોકોને પણ યોગ્ય સમય અને યોગ્ય જવાબદારીઓ જે પણ હોય, સાચી હોય કે ખોટી હોય, જેટલી પણ એમની જે જવાબદારી આવે છે જનતાને ન્યાય આપવા માટેની, એ ભલે ન્યાયાધીશ હોય કે મોટા જજ હોય, પણ જેટલો તમે સત્તા પક્ષના નિવેદનની આગળ તમારું સર ઝુકાવીને કામ કરશો, એટલું આવનારા સમયની અંદર અને આવનારી પેઢીની અંદર તમારે ભોગવવું પડશે. કુદરત જોડે તમારે એનો હિસાબ આપવો પડશે. તો મિત્રો, ફરી પાછા હાઈકોર્ટ દ્વારા એક ષડયંત્રના ભાગરૂપી સત્તા પક્ષના સામે સર ઝુકાવી અને ચૈતરભાઈ માટે ફરી 8 થી 9 દિવસનો જેલવાસ લંબાવી દેવામાં આવ્યો છે. ખરેખર દુઃખની લાગણી છવાઈ ગઈ ડીડિયાપાડા વિસ્તારની અંદર. તો ખાસ કરીને મિત્રો, હજુ પણ આપણે 8 દિવસ રાહ જોઈ લઈએ. આવનારી 13મી ઓગસ્ટના રોજ સુનાવણી થશે અને જો એ સમયે 13મી ઓગસ્ટના રોજ જો હાઈકોર્ટ દ્વારા ફરી પાછી જો તારીખ લંબાવવામાં આવી તો પછી કોઈ પણ ડેડિયાપાડિયા વિસ્તારનો કોઈ પણ વ્યક્તિ હોય, આદિવાસી સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય, એ ઉગ્ર આંદોલન 14 તારીખના રોજ શરૂઆત કરશે. એવી ખાસ હાઈકોર્ટ નોંધ લે, સત્તા પક્ષ નોંધ લે અને સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે, હાઈકોર્ટની રહેશે. હજુ પણ 8 દિવસ આખો આદિવાસી સમાજ, આખો ડેડિયાપાડા વિસ્તારનો કોઈ પણ વ્યક્તિ હજુ 8 દિવસ રાહ જોવા માટે તૈયાર છે. કારણ કે હજુ પણ કોઈ ઘટના ના બને, કોઈ આડાઅળવા કાર્યો ના થાય, કોઈનો સમય ના બરબાદ થાય. એટલા માટે આવનારા 8 દિવસ, ગણતરીના દિવસો થોડા સમયની અંદર પસાર થઈ જશે અને હજુ 8 દિવસ આ સમયની રાહ જોવા માટે સમગ્ર વિસ્તારના લોકો તૈયાર છે. તો આવનારી 13 ઓગસ્ટના રોજ ચૈતરભાઈ વસાવાને જામીન અરજી મંજૂર કરવામાં નહીં આવે, એમની સુનાવણી કરવામાં નહીં આવે, યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો એ પછી કોઈ સત્તાપક્ષ, સરકાર, હાઈકોર્ટ એ કોઈ પણ આદિવાસી સમાજના ઉપર કોઈ પણ આરોપ લગાવશે નહીં. એમનાથી જે આંદોલન થવાનું હશે એ કરવામાં આવશે અને એના પછી જે ઘટનાઓ ઘટશે એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે, હાઈકોર્ટની રહેશે. તો તમામ આદિવાસી સમાજને નમ્ર વિનંતી છે કે આવનારી 13 તારીખ સુધી રાહ જુઓ, શું નિર્ણય આવે છે. ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે એ આપણે આવનારી 13 તારીખ સુધી રાહ જોઈ લઈએ. ધીરજના ફળ હંમેશા મીઠા હોય. એ પછી જે પણ આંદોલનો કરવા છે એ સાથે મળી અને રજૂઆત કરીશું અને જે પણ કાર્ય કરવાનું રહેશે એ તમામે તમામ વિસ્તારના લોકો, ડેડિયાપાડા વિસ્તારના લોકો અને જે પણ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં માની રહ્યા છે
એ તમામે લોકો દ્વારા ઉગ્ર પ્રકારનું આંદોલન કરવામાં આવશે. પછી સંપૂર્ણ જવાબદારી સરકારની, હાઈકોર્ટની. બરાબર, તો 13 તારીખની રાહ જોઈએ. તો બીજી રજા આપશો, આવનારા સમયની અંદર અગાઉ વિડીયો મોકલશું, બન્યા રહેશો. તો રજા લઉં. જય માતાજી, જય જોહર, જય આદિવાસી.